મમ્મી ઓલો બંગલો દેખાય છે? ઓ કેવો મસ્ત બંગલો છે. ઈ મારા માસીના છોકરાએ બનાવ્યો. તો હાલ ને આપણે અંદર જઈને જોઈ આવીએ કેવોક છે. પણ ઈ ન્યા નથી રહેતો. કેમ? ઈ તો કડિયો છે, બનાવીને વયો ગયો. સાહેબ જો ને આને શું થયું છે? હા બોલો, શું થાય છે? સાહેબ મને છે ને 2 દિવસથી બહુ નબળાઈ આવી ગઈ છે. માસી એક કામ કરો ને, તમે સર બહાર બેસો ને હું ચેક કરી લઉં. જે કેવું હોય ઈ મારી સામે કયો ને. અરે એવું ન હોય, તમે 5 મિનિટ બેસો, હું હમણાં કહી દઉં હો, ચેક કરીને. સાહેબ મને કાંઈ નથી થયું, પણ આ ઉનાળો આવ્યો છે ને તો બધા મસાલા લીધા છે ને ઘઉં ને બધું સાફ કરવાનું છે, ઈ મારે નથી કરવું. એટલે એવી કઈક બીમારી કયો ને કે મને 15 દિવસ માટે આરામ મળે. હા પણ એની થોડી ફી વધારે થાય હો. અરે જેટલી થાય એટલી લઈ લેજો. સારું, વાંધો નહીં. માસી આવ્યો તો અંદર. શું થયું છે આને? આ વાતાવરણ બદલાય છે ને તો ઉનાળો ચાલુ થયો ને એને ઇન્ફેક્શન લાગી ગયું છે, એટલે એને હમણાં છે ને 15-20 દિવસ તો એકદમ આરામ જ આપજો. અને એને જમવાનું બધું છે, દવા કાંઈ લખી નથી દેતો, દવાની કાંઈ જરૂર નથી, પણ એને છે ને લીંબુ પાણી, બીજા બધા જ્યુસ, ફળ ફ્રૂટ એવું બધું ખાસ ખવડાવજો, એટલે બધું થઈ જશે. અને બાકી ફૂલ આરામ આપવાનો, કાંઈ કામ નહીં આપ. મમ્મી મને 500 રૂપિયા મળ્યા. હે તો આપણે બે 50-50 કરી લેશું. 50-50 વેચી લેશું તો 400 રૂપિયા કોણ રાખશે? આ રોજ રોજ તમે મારી સાથે ઝઘડો કરો છો ને, નરકમાં જાશો, નરકમાં. તો તું ક્યાં જઈશ? હું તો સ્વર્ગમાં જઈશ. તો મારા નરક જ બરોબર છે. મનીષા થોડીક વાર મારી યાર વાત કર ને. કેમ મમ્મી? ભૂલમાં માથાની ગોળી ખવાઈ ગઈ છે. અરે મમ્મી એટલું તમે ધ્યાન ન રાખો. હવે જે થઈ ગયું ઈ થઈ ગયું, પણ એનું નિવારણ તો લાવવું પડે ને કાંઈક. તો એમાં મારી હારે વાત કરવાથી શું થશે? તારી યાર વાત કરવાથી પાછું મારું માથું દુખવા માંડે ને એટલે. આ લગન પેલા તારા પપ્પા કહેતા હતા કે 50 વીઘા જમીન હશે ને તો જ હું પરણાવીશ. હવે આ જો 50 વીઘા જમીન છે, હવે ખેતી કરવા માંડ. પણ મને ક્યાં ખેતી કરતા આવડે છે? તો પણ 50 વીઘા જમીન હું તને ધોઈ પીવી તી. હા કઈ વાંધો નહીં, હાલો. એ મમ્મી નણંદ આવવાના છે. લે મારી દીકરી આવવાની છે. એ પણ મમ્મી સાંભળો જ ખરી. મને ખબર છે તને છે ને એ મારી દીકરી જરાય ગમતી નથી, પણ દીકરી છે ને એ ઘરની લક્ષ્મી હોય છે. એ મમ્મી પણ મારે કાંઈ સાંભળવું નથી તારું. એ પણ સાંભળો તો ખરી મમ્મી. મેં કીધું ને કાંઈ સાંભળવું નથી. અને જા પનીરનું શાક બનાવી નાખ, બદામ શેક લઈ આવજે અને પૂરી કરી નાખજે, અને જીરા રાઈસ દાળ ફ્રાય કરજે ભેગા. એ પણ મમ્મી એમ કહું છું, મારા નણંદ નહીં તમારા નણંદ આવે છે. એ હા તો જા ખીચડી મૂકી દેજે ખાલી. છે કોઈ ઘરે? બાબાને કઈક આપો, ભિક્ષા આપો બાબાને. લ્યો બાબા. વાહ બચ્ચા, બાબાની કૃપા તમારી ઉપર રહેશે, ખુશ રહો. ખુશ ક્યાંથી રે બાબા, પતિ ભાગી ગયો છે. તો તમારા છોકરા ખુશ રહે. પતિ જ નથી તો છોકરા ક્યાંથી હોય બાબા? તો તમારા ભાઈ બેન ખુશ રહે. ભાઈ તો નથી, પણ મારી બેન ને લઈને જ મારો પતિ ભાગી ગયો છે. બોલા શું થાય છે? આ દાઢ દુખે છે. આ કરો તો તમારે સિમેન્ટ પૂરવી પડશે. તો કેટલો ખર્ચો થશે? સિમેન્ટ પૂરવાના ખાલી 900 જ થાહે. 900 રૂપિયામાં તો આખી સિમેન્ટની થેલી આવી જાય.